શિવજીની પૂજા માટે મૂર્તિ હોય શિવજીની અને શિવલિંગ હોય. હમ હા. શિવજીની મૂર્તિ હોય ને તો એવું એવું છે કે તમે એને અપૂજ રાખો તો વાંધો નથી, મૂર્તિ. પણ શિવલિંગ પોતે પાવરફુલ છે, એનો આદિ કે અંત નથી. એ એવી રીતે અનંતતાનું પ્રતીક છે. એટલે જ્યારે બી તમે શિવલિંગ ઘરમાં રાખ્યું હોય ને તો એવા પ્રકારે શાસ્ત્રમાં છે કે એને અપૂજ ન રખાય. ઓકે. હા, એટલે તમે ઘરમાં છો ને અપૂજ ન રખાય. હા, તમે જાઓ છો ક્યાંય બહાર ગામ, તમારી પાસે કોઈ વિકલ્પ નથી તો એનો કોઈ કોઈ દોષ નથી, કારણ કે તમે પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી. મંદિરમાં જે પેલું આપણું જે આપણા જે ભગવાન હોય મંદિરમાં, ધારો કે સોમેશ્વર ભગવાન છે તો એ અમે પ્રતિષ્ઠા કરેલી છે વિધિવત. આપણે અહીંયા ઓમકારેશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરીશું એકદમ વિધિવત 3 દિવસની. તો એને જિંદગીમાં અપૂજ ન રખાય, જિંદગીમાં. પણ તમે તમારા ઘરે શિવલિંગ પધરાવેલું છે, ધારો કે તમે બારગામ ગયા તો ભગવાનને પોઢાડીને જઈ શકાય, એને ભેગા લઈ જવાની જરૂર નથી. એને એ દિવસોમાં બિલકુલ કોઈ વ્યક્તિ ઘરે નથી, અને તમે કઈ કોઈને ઘરની ચાવી આપીને જઈ શકો ને કોઈ તમારા ભગવાનની પૂજા કરે તો બિલકુલ પાપ ન લાગે. જેવી રીતે બધા એમ કે ઠાકોરજી છે ને ભેગા લઈને જવાનું, બિલકુલ જરૂર નથી. હા, તમે જ્યાં જાઓ ત્યાં તમારે એ લાઈક માળા કરી લેવાની ઓમ નમઃ શિવાય. ભગવાનને ના લઈ જાઓ પણ તમે ભગવાનની પૂજા માનસિક રત્ન કલ્પિત માસનમ એ બધું તો કરી જ શકો હા. ને.